સુરત શહેરની ચોક બજાર પોલીસે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ નામો ધારણ કરી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડ્યો। સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તારીખ 8/8/2019ના રોજ કિંમત ₹44,61,264નો ફિનિશ્ડ કાપડનો છેતરપિંડીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને તપાસ દરમિયાન આરોપીઓ મળી આવેલ નહીં અને ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હતા। જે આરોપી રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મશસ્ત્રી ખત્રી પોતાની ધરપકડ ટાળવા ગાંધીનગર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થોડા સમય માટે પોતાનું રહેણાંક બદલી નાખેલ અને દરેક જગ્યાએ રોનક, રાજુ, નિર્મળ, કમલ જેવા અલગ અલગ નામો ધારણ કરીને રિક્ષા ડ્રાઇવિંગ, ડિસ્પોઝલ પ્રોડક્ટ, કાપડ દલાલી જેવા અલગ અલગ વ્યવસાયો કરી છુપાઈ રહેતો હતો। જે આરોપીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસને આધારે નારોલ અમદાવાદ શહેર ખાતેથી ચોક બજાર પોલીસે પકડી પાડેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મશત્રી, રહેવાસી શાંતિનગર, વિભાગ 2, કેનાલ રોડ, અમદાવાદ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।